ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં જમણી સૂંઢ સાથે બિરાજમાન છે વિઘ્નહર્તા। અમદાવાદથી 60 કિલોમીટરનો પ્રવાસ ખેડો ત્યારે રહસ્યમય સ્થાન પર પહોંચાય છે। તો ચાલો આજે આપને લઈ જઈએ એક ભક્તિમય સફરે। કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય તો સૌથી પહેલા એક જ પ્રભુનું નામ યાદ આવે અને તે છે ગણેશજી। એ ઘરનું કામ હોય, દુકાનનું કામ હોય, ધંધાનું કામ હોય કે કોઈ પણ સારું કામ હોય તો આજે હું એવા જ એક મંદિરે દર્શન માટે આપને લઈને આવી છું, ગણપતિ દાદાના, જે આખું ગામ પણ તેમના નામથી જ ઓળખાય છે। અહીંનો ઇતિહાસ પણ રોચક છે અને વર્તમાન પણ એટલો જ રસપ્રદ છે। તો ચાલો આજે આપને જણાવું ગણપતપુરાના ગણેશ દાદાની એ કહાની। ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે, જ્યાં સ્વયંભૂ પ્રગટેલી મૂર્તિના દર્શન થાય છે। અમદાવાદની નજીકમાં આવેલા ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઇતિહાસ પણ અનેરો છે। ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું આ સુપ્રસિદ્ધ મંદિર છે, જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે। ધોળકાથી 20 કિલોમીટર જ્યારે અમદાવાદથી 60 કિલોમીટર અને બગોદરા નેશનલ હાઈવેથી 14 કિલોમીટરના અંતરે આ ગામ આવે છે, જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા, ગણપતપુરા જેવા નામથી ઓળખે છે। આ મંદિરની ખાસિયત એ છે કે સમગ્ર ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીં જોવા મળે છે। અન્ય મંદિરો કરતાં ગણેશપુરાનું આ ગણપતિ મંદિર અલગ તરી આવે છે અને તેનું કારણ છે તેમની સૂંઢ। આપ જોઈ શકો છો કે ગણપતિ દાદાની જે સૂંઢ છે તે જમણી તરફની છે। સામાન્ય રીતે આપે ડાબી સૂંઢવાળા ગણેશ મંદિર અને ગણેશજીનો જોયા હશે, પરંતુ અહીંયા તો જમણી સૂંઢવાળા ગણેશજી છે, જે અન્ય મંદિરો કરતાં અલગ છે અને તેનું કારણ એ છે કે જમણી તરફ જે સૂંઢ છે તેનો મતલબ એ છે કે રિદ્ધિ સિદ્ધિ, જે સૌ કામ પૂર્ણ કરે છે, મનોકામના સૌની પૂર્ણ કરે છે અને તે જ કારણ છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, મનોકામના લઈને આવે છે, મનના ઓરતા લઈને આવે છે અને ગણેશજીને તેઓ લાડુ ચઢાવે છે,